નમસ્કાર દર્શક મિત્રો, આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો આપની માટે લઈને આવ્યો છું સાપ્તાહિક રાશિ ભવિષ્ય। સૌપ્રથમ આપ આજે નિહાળશો આજનું પંચાંગ। આજનો શુભ દિવસ છે ભાદરવા વદ અમાસ, રવિવાર। આજનું શુભ નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની 9 કલાક અને 30 મિનિટ સુધી, પરમ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર। આજનો શુભ યોગ છે 19 કલાક અને 51 મિનિટ સુધી। આજનું કરણ છે ચતુષ્પાદ કરણ। આજની જન્મની રાશિ આવે છે સિંહ રાશિ, જે બપોરે 3 કલાક અને 57 મિનિટ સુધી રહેશે। ત્યાર પછી કોઈ પણ બાળકનો જન્મ થાય તો તેમની રાશિ આવે કન્યા રાશિ। દર્શક મિત્રો, આજે આપણે નિહાળશું સાપ્તાહિક રાશિ ભવિષ્ય। તારીખ 21/9/2025 રવિવારથી તારીખ 27/9/2025 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય। સૌપ્રથમ વાત કરશું મેષ રાશિ, જેમનો સ્વામી છે મંગળ મહારાજ। મેષ રાશિના અક્ષર છે અ, લ અને ઈ। આ સપ્તાહ દરમિયાન આપનાથી ચંદ્ર મહારાજ 6ઠા, 7મા અને 8મા આયુષ્ય સ્થાનમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે આરોગ્ય માટે થોડી સંભાળ રાખવી જરૂરી છે। હોસ્પિટલ, દવાખાને આરોગ્યને લઈને જવાનું થાય। તેમજ આપ થોડા આ સપ્તાહના પ્રારંભમાં પરેશાન રહેશો, પરંતુ શરીરને પણ સમય આપવો આપના માટે ખૂબ જરૂરી છે। સપ્તાહના મિડની અંદર સાંસારિક જીવનથી આપને લાભ થાય છે। જીવન સાથી સાથે આપ બહાર ફરવા માટે જઈ શકો છો, તેમને આપ સમય આપી શકો છો। તેમનાથી, તેમના માર્ગદર્શનથી, તેમના સપોર્ટથી પણ આપને લાભ અને ફાયદો થશે। પ્રેમી અને પ્રેમિકા હોય તો તેમના માટે પણ આ સપ્તાહનો મિડ સમય શુભ અને ઉત્તમ છે। મનપસંદ પાત્ર આપને મળી શકે છે। ભાઈ બહેન સાથે પણ આપની આ સપ્તાહના મિડની અંદર સારી ટ્યુનિંગ રહેશે। સપ્તાહના એન્ડની અંદર મેષ રાશિ માટે સસુરાલ પક્ષ તરફથી થોડા મતભેદ થઈ શકે છે, માટે ત્યાં આ સપ્તાહના એન્ડમાં જવાનું હોય તો એક સમય માટે ત્યાં જવાનું ટાળવું। તેમજ આપની વાણી ઉપર થોડો કંટ્રોલ રાખવો જરૂરી છે, નહીંતર આપના પરિવારને, આપના સસરાલ પક્ષના ને થોડું મન દુઃખ થઈ શકે છે। સંબંધો ખૂબ જ નાજુક છે, માટે તેમને સંભાળવા આપના માટે જરૂરી છે। તેમજ નાની બાબતમાં કોઈને ખોટું લાગી જાય તો તેનું મોટું રૂપ ધારણ થઈ શકે છે। શાંતિથી કોઈ પણ આપે નિર્ણય લેવો, ઉતાવળથી કોઈ નિર્ણય આપે લેવો નહીં। આ સપ્તાહ દરમિયાન આપના માટે શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે દક્ષિણ દિશા, આપનો શુભ અંક છે 7। સપ્તાહના ઉપાય માટે આપ આ સપ્તાહ દરમિયાન બને તો રાત્રિએ દૂધનું સેવન કરવું નહીં, અથવા દૂધ છે એ ગરીબ બાળકોને દાન દેવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ અને ઉ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા અને 7મા સ્થાનમાંથી પરિભ્રમણ કરશે। જો આપ વિદ્યાર્થીઓ હોય તો આપના માટે આ સપ્તાહ વિદ્યાભ્યાસ કરવા માટેનો ખૂબ જ શુભ અને અતિ ઉત્તમ સમય છે। જેમની આપ ઘણા સમયથી રાહ જોતા હતા તે અભ્યાસની અંદર આપને ખૂબ સારી સફળતા પ્રાપ્ત થશે। આપ પિતા હોય તો આપને આપના સંતાન તરફથી ગૌરવનો અનુભવ થશે। સંતાનની પ્રતિભા આપના માટે ખૂબ સારી રહેશે। તેમજ આપના સંતાનો દ્વારા આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે। સપ્તાહના મિડની અંદર આપના જીવનસાથીનું સ્વાસ્થ્યની સંભાળ રાખવી જરૂરી છે। તેમજ તેમની સાથે સમર્પણની ભાવનાથી રહેવું જરૂરી છે। એકબીજાને સાથ આપવો, સપોર્ટ આપવો ખાસ જરૂરી છે। આપ અવિવાહિત હોય તો આ સપ્તાહ દરમિયાન આપને કોઈ સારું પાત્ર અનુકૂળ આવે તો આપ તેમની સાથે મેરેજની વાત આગળ ચલાવી શકો છો।
તેમજ આપ જીવનસાથીના મદદથી જીવનમાં ખૂબ પ્રગતિ અને આગળ વધો છો। સપ્તાહના એન્ડની અંદર વૃષભ રાશિ માટે કાર્યમાં થોડા સાવધાન રહેવું જરૂરી છે। તેમજ સપ્તાહના એન્ડની અંદર આપને આપના ભાગીદારીથી પણ લાભ અને ફાયદો થશે। આપના ધંધાની અંદર આપને ખૂબ જ પ્રગતિ અને પ્રમોશન મળશે। મહેનત તમે કરશો અને તેમની ક્રેડિટ કોઈ બીજા લોન લઈ જાય તેમનું પણ આપે ખાસ ધ્યાન રાખવાનું થશે। તેમજ આપને આપના ભાગ્યનો આ સપ્તાહ દરમિયાન પૂરો સાથ મળશે, સહયોગ મળશે। જે ઘણા સમયથી અધૂરા કાર્ય હતા એ આ સપ્તાહ દરમિયાન આપના પૂર્ણ થશે। તેમજ આપ જરૂરતથી વધારે કોઈના પર ભરોસો રાખવો નહીં। તેમજ આ સપ્તાહ દરમિયાન કોઈ આપના પાસે પૈસા લેવા માટે આવે તો ઉછીના પૈસા આપે તેમને આપવા નહીં, અને આપો તો તે ભૂલી જવાના રહેશે। ઓવરઓલ વૃષભ રાશિ માટે આ સપ્તાહ શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે જાંબલી રંગ, આપના માટે શુભ દિશા છે ઉત્તર દિશા, આપનો શુભ અંક છે 5। તેમજ આ સપ્તાહ દરમિયાન આપે પક્ષીઓને, કબૂતરને ચણ નાખવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે નિહાળશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ચોથા, પાંચમા અને છઠ્ઠા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપને આપની માતા સાથે રહેવાનો યોગ બને છે, તેમની સાથે લંચ કરવા બહાર ફરવા જવાનો પણ યોગ બને છે, તેમની સાથે આપની સારી ટ્યુનિંગ રહેશે। તેમના આશીર્વાદથી આપને આપના બધા જ કાર્ય પૂર્ણ થશે। સપ્તાહના મિડની અંદર થોડું પારિવારિક ક્લેશનું વાતાવરણ રહે માટે શાંતિ રાખવી આપણા માટે જરૂરી છે। વિદ્યાર્થી માટે શુભ અને ઉત્તમ ફળદાયક આ સમય છે। તેમજ સાયન્સ એસેસમાં આપને ખૂબ સારી સફળતા મળશે। પારિવારિક જીવન માટે શુભ અને ઉત્તમ સમય છે। તેમજ આપને આપના પુત્રથી પણ લાભ અને ફાયદો થશે। તેમજ બુદ્ધિ, વિદ્યા, વાણી એ બધા દ્વારા સપ્તાહ દરમિયાન આપની બધા જ લોકો પ્રશંસા કરશે। સપ્તાહના એન્ડની અંદર મિથુન રાશિ માટે શત્રુ પક્ષ તમારા ઉપર હાવી ન થા જાય તેમની આપે કાળજી રાખવી। શત્રુઓ, ઋણ, રોગનો પણ વધારો થઈ શકે છે, માટે જો આપ આ સપ્તાહ દરમિયાન કોઈ લોન લેવાના હોય તો તે લોન લેવાનું ટાળવું, નહીંતર તેને ભરપાઈ કરવી આપના માટે મુશ્કેલ થશે। તેમજ આપ આપની બુદ્ધિશક્તિથી જીવનમાં ખૂબ આગળ વધશો। આપ બળથી, પોતાની મહેનતથી આપ ખૂબ જીવનમાં પ્રગતિ કરશો। ભાગ્ય અને કર્મની તાકાતથી આપની તરફ તમે તે તમારું ભાગ્ય પણ ફેરવી શકો છો। તેમજ આ સપ્તાહ દરમિયાન આપને બહાર લાંબી મુસાફરી માટે જવાનો યોગ બને છે, દરિયા પાર મુસાફરી કરવા જવાનો યોગ બને છે। તેમજ ડિસેમ્બર મહિનાની અંદર આપને ફોરેન જવાનો પણ યોગ થઈ શકે છે। મિથુન રાશિ માટે આપના માટે શુભ રંગ છે ભૂરો રંગ, વાદળી રંગ, શુભ દિશા છે દક્ષિણ દિશા, આપનો શુભ અંક છે 3। આ સપ્તાહ દરમિયાન આપે કૂતરાઓને એક તરફ શેકેલી રોટલી તેમાં ગોળ નાખી અને તે ખવડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપે નિહાળીએ ચોથી કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા, ચોથા અને પાંચમા વિદ્યાસ્થાનમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપને આપના ભાઈ બહેનથી તેમજ આપને આપના મિત્ર સર્કલથી પણ ખૂબ સાથ સહકાર અને સપોર્ટની પ્રાપ્તિ થશે। આજે આપ શુભ કાર્યનો, કોઈ નવા કાર્યનો, નવા પ્રોજેક્ટનો આપને સારો વિચાર આવી શકે છે। આધ્યાત્મિક જીવન તરફ પણ આપની ખૂબ સારી પ્રગતિ રહેશે।
ખૂબ જ મોટા સાહસો કરી તે દ્વારા આપને લાભ પ્રાપ્ત થશે, પરંતુ તેમના માટે આપે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. સપ્તાહના મિડની અંદર તમારા કાર્યમાં થોડી મુશ્કેલી આવી શકે છે, માટે ઉતાવળથી કોઈ આપે નિર્ણય લેવો નહીં. જે પણ નિર્ણય લ્યો તે ખાસ સમજી વિચારી અને સારા વ્યક્તિની સલાહ લઈ પછી નિર્ણય લેવો, નહીતર આપના ઉપર વિશ્વાસઘાત થઈ શકે છે, છેતરપિંડી થઈ શકે છે. તેમજ આપ આ સપ્તાહના મિડની અંદર જો આપ ગૂગલ પે યુઝ કરતા હોય તો એમાં પણ ખાસ આપે કાળજી રાખવી જરૂરી છે. તે પણ આપને અત્યારે આ જ્યોતિષ રાશિ માટે તે આપને ચેતવે છે. તેમજ વાહન ખરીદવાની સુંદર યોજના આપ આ સપ્તાહના મિડની અંદર બનાવી શકો છો. આપને જે વર્ષોથી ઈચ્છા હતી એ આપના માટે ઉત્તમ વાહન સુખની પ્રાપ્તિનો યોગ આ સપ્તાહ દરમિયાન બને છે. સપ્તાહના એન્ડની અંદર વિદ્યાર્થીઓ હોય તો તેમને થોડી ચુસ્તી આળસ જોવામાં આવશે, માટે હોમવર્કનો બોજ વધી ન જાય, માટે રેગ્યુલર દરરોજનું જે હોમવર્ક હોય તે કરી લેવું આપણા માટે જરૂરી છે. નહીતર આપને આપના પિતાશ્રીને સ્કૂલમાંથી કોઈ ફરિયાદ આવી શકે છે. સપ્તાહના એન્ડની અંદર આપને પ્રોજેક્ટ વિચારતા હોય તો આપનો એ પ્રોજેક્ટ કોઈ હોય એ પાસ થઈ શકે છે. તેમજ નબળા વિચારો આ સપ્તાહના એન્ડની અંદર આપના જીવનમાંથી હવે ધીમે ધીમે દૂર થશે. સારા પોઝિટિવ વિચારો, પોઝિટિવ વાઇબ્રેશન આપના જીવનમાં હવે આવશે. સપ્તાહના એન્ડની અંદર આપને મહેનત ઓછી કરશો છતાં પણ ડબલ ફળની પ્રાપ્તિ થાય તેવો આકસ્મિક લાભનો આપના માટે યોગ બને છે. આપના કાર્ય બધાય પ્રગતિમય રહેશે. તમારા ખાસ આપનું આયોજન જે છે લોંગ ટર્મ માટે શેરબજારથી પણ આપને સપ્તાહના એન્ડની અંદર લાભ અને ફાયદો થશે. ઓવરઓલ કર્ક રાશિ માટે આ સપ્તાહ શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે લીલો રંગ, શુભ દિશા છે પશ્ચિમ દિશા, આપનો શુભ અંક છે 1. તેમજ આ સપ્તાહ દરમિયાન 9 વર્ષથી નાની કુમારિકા દીકરીઓને મિષ્ટાન્ન ખવડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. હવે આપણે જોઈએ સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. આ સપ્તાહ દરમિયાન આપનાથી ચંદ્ર મહારાજ બીજા, ત્રીજા અને ચોથા સુખ સ્થાનમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ તમે તમારી વાણીથી બધાને પ્રભાવિત કરી શકો છો. કલાકાર હોય, આર્ટિસ્ટ હોય તો આપને તેમાં ખૂબ સારી સફળતા પ્રાપ્ત થશે. નાણાકીય બાબતે આપને ખૂબ જ સારી સહાયતા મળશે. જે વસ્તુ પ્રાપ્ત થયેલ છે તેની ખુશીને બદલે તેની આપ ચિંતા ન કરશો, કારણ કે તે કાર્ય અવશ્ય આપનું પૂર્ણ થશે. સપ્તાહના મિડની અંદર ખૂબ જ પરાક્રમથી આપ ભરેલા રહેશો. તેમજ આપને આપના ગ્રુપ સર્કલથી પણ ખૂબ લાભ અને ફાયદો થશે. તેમજ ઘણા સમયથી આપની જે અધૂરી મહત્વાકાંક્ષાઓ હતી, આપની જે ઈચ્છાઓ હતી એ આ સપ્તાહ દરમિયાન પૂર્ણ થવા જઈ રહી છે. તેમજ આપ એકાંતમાં ધ્યાન કરવાથી, ભક્તિ કરવાથી, આપના ઈષ્ટદેવનો મંત્ર જપ કરવાથી આપના અધૂરા કાર્ય પૂર્ણ થશે. સપ્તાહના એન્ડની અંદર આપને આપના ઉપરના વ્યક્તિથી, બોસથી ઠપકો મળી શકે છે, માટે કામમાં જરા પણ આપે કચાશ ન રાખવી, તે પણ આપના માટે કાળજી રાખવી જરૂર છે. જે કંઈ કામ કરો તે સાચા ભાવથી અને દિલથી કરવું જરૂરી છે. આળસનો ત્યાગ કરવો, આળસનો ત્યાગ કરવાથી જ આપણે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. આપને આપના માતા તરફથી સુહૃદ પ્રેમ અને લાગણી મળશે. તેમજ સપ્તાહના એન્ડની અંદર આપને વાહન ખરીદવાનો ઉત્તમ યોગ બને છે. ઓવરઓલ આ સપ્તાહ સિંહ રાશિ માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે કાળો રંગ, શુભ દિશા છે પૂર્વ દિશા, આપનો શુભ અંક છે 6. આ સપ્તાહ દરમિયાન ઉપાય માટે
ગાય માતાની પ્રદક્ષિણા કરવાથી, ગાય માતાને લીલું ખવડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે વાત કરીએ આપણે કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી પહેલા, બીજા અને ત્રીજા ભાવમાંથી પરિભ્રમણ થશે। સપ્તાહનો પ્રારંભ તમારી પર્સનાલિટીમાં ખૂબ જ સારો સુધારો થશે। લોકો હવે ધીમે ધીમે તમારા તરફ આકર્ષિત થશે। બીજા લોકોના તમે હવે મોડલ બની શકો છો। પરિવાર તરફથી આપને ખૂબ લાભ અને ફાયદો થશે। વ્યવસાયની અંદર આપને આપના સંતાનો તરફથી પણ સારી મદદ પ્રાપ્ત થશે। નવી ઉર્જાનો, નવી ઉમંગનો આ સપ્તાહ દરમિયાન યોગ બને છે। સપ્તાહના મીડિયની અંદર આપને આપના પરિવાર તરફથી સારો સપોર્ટ મળશે। સપ્તાહના મીડિયની અંદર આપની ઘરે આપના મનગમતા મહેમાનોનું આગમન થશે। તેમની સાથે આપને રહેવાનો યોગ બને છે। તેમની સાથે બહાર કુદરતી દ્રશ્યો નિહાળવાનો, બહાર જવાનો, ડુંગર ઉપર માના દર્શન કરવાનો યોગ બને છે। તેમજ ઘરનું વાતાવરણ આ સપ્તાહના મીડિયની અંદર ખૂબ સારું રહેશે। આપ આપની વાણીથી બધાને પ્રભાવિત કરશો। તમારા કાર્યોમાં તમારા મિત્રો પણ આપને મદદ કરશે। તેમજ આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। સપ્તાહના એન્ડની અંદર આવેલી મુસીબતો હવે ધીમે ધીમે દૂર થશે। ઘણા સમયથી આપનું જે ભાગ્યોદયમાં રૂકાવટ હતી એ આપના ભાગ્યના દરવાજા હવે ખુલશે। તેમજ થોડું આપે સંભાળીને રહેવું જરૂરી છે। શાસ્ત્ર કાવ્યોમાં થોડી રુચિ રાખવી। પ્રેમી પ્રેમિકા માટે આ સપ્તાહનો એન્ડ ખૂબ જ ઉત્તમ સમય છે। જીવનસાથી સાથે ધર્મસ્થળે જવાનું થાય। વિદ્યાભ્યાસમાં થોડી અડચણ આવી શકે છે, થોડું ડિસ્ટર્બ થઈ શકે છે। માટે પરીક્ષાનો સમય નજીક છે તે પણ આપે ભૂલવું નહીં અને તેમાં પણ ધ્યાન દેવું આપે જરૂરી છે। ઓવરઓલ કન્યા રાશિ માટે આ સમય શુભ અને અતિ ઉત્તમ છે। આપનો શુભ રંગ છે સફેદ, શુભ દિશા છે દક્ષિણ દિશા, આપનો શુભ અંક છે 8। આ સપ્તાહ દરમિયાન વહેતા પાણીમાં તાંબાનો સિક્કો, તાંબાની વસ્તુ પધરાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે વાત કરશું આપણે તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા, પહેલા અને બીજા ધન સ્થાનમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ શરૂઆતમાં થોડું ક્લેશનું વાતાવરણ રહેશે। માટે શાંતિ જાળવવી આપણા માટે ખૂબ જરૂરી છે। પરિવારની સાથે મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી। જો આપ શેરબજારમાં રોકાણ કરવાના હોય તો આ સપ્તાહ દરમિયાન તે રોકાણ કરવાનું ટાળવું, નહીંતર તેમાં નુકસાની આવી શકે છે। આપના આવક કરતાં જાવકનું પ્રમાણ આ સપ્તાહ દરમિયાન વધારે રહેશે। માટે ખર્ચમાં પણ થોડો કંટ્રોલ રાખવો જરૂરી છે, નહીંતર બીજા પાસે ઉધાર પૈસા લેવાનો સમય આવી શકે છે। તેમજ આપને સપ્તાહના મિડની અંદર આપને ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે। તેમજ આપને આપના આરોગ્ય બાબત થોડી કાળજી લેવી પણ જરૂરી છે। સપ્તાહના મિડની અંદર માથાનો દુખાવો થોડો આપને રહે, માથા ઉપર થોડો ચિંતા ભાર લાગે। તેમજ આ સપ્તાહ દરમિયાન આપને લોકોના જે કાર્ય હોય એ કાર્યથી આપને આનંદ મળશે। તેમજ સારો ધનયોગ પણ આ સપ્તાહના મિડની અંદર આપના માટે થશે। આપ આપના કાર્યથી ખૂબ સંતુષ્ટ રહેશો। સપ્તાહના એન્ડની અંદર તમે તમારી વાણીથી બીજાને પ્રભાવિત કરશો। આપને આપના પરિવાર સાથે બહાર જવાનો યોગ બને છે। રાજનીતિમાં જો આપ ઇન્ટરેસ્ટ રાખતા હોય તો તે દ્વારા પણ આપને લાભ અને ફાયદો થશે। તેમજ આપને
માન સન્માનમાં વૃદ્ધિ થશે, દિવસે દિવસે આપ દિન પ્રતિદિન પ્રગતિ કરતા રહેશો, તેમજ આપના ભાગ્યોદય સંપૂર્ણ આપને હવે સાથ આપશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. તુલા રાશિ માટે આપનો શુભ રંગ છે પીળો, આપની શુભ દિશા છે ઉત્તર દિશા, આપનો મૂળ અંક શુભ આ સપ્તાહ દરમિયાન 3 છે. તેમજ આપને આ સપ્તાહ દરમિયાન નાની બાળાઓને ભોજન કરાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે નિહાળીએ વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 11મા લાભ સ્થાનમાં, 12મા વ્યય સ્થાનની અંદર પ્રથમ દેહ સ્થાનમાંથી પસાર થશે. સપ્તાહ દરમિયાન આપના માટે સપ્તાહનો પ્રારંભ ખૂબ શુભ અને અતિ ઉત્તમ છે. આપને આકસ્મિક લાભની પ્રાપ્તિ થશે. શેર બજારમાં આપે રોકાણ કરાવવું હોય તો તેમના દ્વારા પણ આપને ખૂબ સારો પ્રોફિટ આ સપ્તાહના પ્રારંભમાં મળશે. તેમજ આપને મ્યુચ્યુઅલ ફંડથી આપને તેનાથી પણ ખૂબ લાભ અને ફાયદો થશે. તમારી મનોકામનાઓ બધી પૂર્ણ થશે. આપને આપના મિત્ર સર્કલ સાથે રહેવાનો આ સપ્તાહ દરમિયાન યોગ બને છે. તેમજ આપને આ સપ્તાહ દરમિયાન આવકનું પ્રમાણ વધારે રહેશે. સપ્તાહના મિડની અંદર વૃશ્ચિક રાશિ માટે 12મો ભાવમાં ચંદ્ર મહારાજ પસાર થવાથી મોજ મસ્તીમાં સમય પસાર થશે. તેમજ આપને કોઈના આગમનની જે રાહ જુઓ છો તે વ્યક્તિની આપને મુલાકાત થઈ શકે છે. આપે આપના બજેટ પ્રમાણે ખર્ચ કરવો જરૂરી છે. સિસ્ટમેટિક બજેટ આપનું થોડું બનાવવું ખૂબ જરૂરી છે, નહીતર અનર્ગલ ખર્ચથી આપને થોડી નુકસાની આવી શકે છે. ઝઘડાઓનું વાતાવરણ રહે માટે તેમાં આપે શાંતિ રાખવી. ખોટા વાદ વિવાદમાં આપે સપ્તાહના મીડિયાની અંદર પડવું નહીં. તેમજ અન્યની માથાકૂટમાં ક્યાંય સાક્ષી આપે પુરાવવી નહીં, નહીતર કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે. સપ્તાહના એન્ડની અંદર આપે આપની વાણીથી બધાને, આપની મીઠાશથી બધાને આકર્ષિત કરશો. તેમજ સારા સુખદ સમાચારની પ્રાપ્તિ થશે. યાત્રાનો ઉત્તમ યોગ બને છે. મિત્રની સાથે સાંજે ડિનરમાં જવાનો યોગ બને છે. તેમજ માનસિક શાંતિ હવે આપને પ્રાપ્ત થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપનો શુભ રંગ છે વાદળી, આપની શુભ દિશા છે પશ્ચિમ દિશા. સપ્તાહ દરમિયાન આપનો શુભ અંક છે 9. તેમજ આ સપ્તાહ દરમિયાન લાલ વસ્તુનું નાની બાળાઓને દાન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીએ 9મી ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આપની રાશિથી ચંદ્ર મહારાજ આ સપ્તાહ દરમિયાન 10મા, 11મા અને 12મા વ્યય સ્થાનથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને આપના બિઝનેસની અંદર નવો પ્રોજેક્ટ આપ શરૂ કરી શકો છો. નવું મશીનરી લેવાના હોય તો આ સપ્તાહ દરમિયાન તેમનો પ્રબળ યોગ બને છે. નવી ઓફિસ, નવી બ્રાન્ચ ખોલવાનો પણ આ સપ્તાહ દરમિયાન આપના માટે યોગ બને છે. આપને આપના પિતા તરફથી પૂર્ણ સાથ સહકારની આ સપ્તાહ દરમિયાન પ્રાપ્તિ થશે. તેમજ તમારા કામની અંદર કોઈ નવી યોજનાઓ આપ બનાવી શકો છો. સપ્તાહના મિડની અંદર આપને વધારે લાભની પ્રાપ્તિ થશે. જે આપે રોકાણ કરેલું છે તે આપને યોગ્ય રોકાણ કર્યું તેવો અહેસાસ થશે. તેમજ સપ્તાહના મિડની અંદર ખર્ચ ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે. આવક જાવક બંનેનું પ્રમાણ આપના માટે સરખું રહેશે. સપ્તાહના મિડની અંદર ખોટા ખર્ચાઓ ન થાય તેમની આપે કાળજી રાખવી. તેમજ આપને આપના બનેવીથી તેમની સાથે રહેવાનો યોગ બને છે. તેમની મુલાકાત થઈ શકે છે અથવા આપને ત્યાં જવાનો યોગ બને છે.
આપણે આપણા કાર્યમાં જે બગડતા હતા એ કાર્ય હવે આપણા સુધરશે। સપ્તાહના એન્ડની અંદર આપને ઘણા સમયથી જે રાહ જોતા હતા એ વિદેશમાં જવાનો હવે યોગ બને છે। તેમજ સપ્તાહના એન્ડની અંદર તમારા કાર્યની અંદર નવી દિશા અને દશા પ્રાપ્ત થશે। આપના કાર્યની સારી એવી ગતિ પ્રાપ્ત થશે। ખોટા ખર્ચથી આપે બચવું જરૂરી છે। પારિવારિક જીવનમાં થોડી ચિંતા રહે છે, પરંતુ તેમાં પણ આપે સંભાળ રાખવી, તેમજ આપે આપની વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે। ધન રાશિ માટે આપને આ સપ્તાહ દરમિયાન ધર્મના કાર્ય કરવાનો યોગ બને છે, વ્રત ઉપવાસ કરવાનો યોગ બને છે, માની આરાધના કરવાનો યોગ બને છે, માના દર્શન કરવા માટે જવાનો યોગ બને છે। આપના કુળદેવીના દર્શને પણ જઈ શકો છો। આપના માટે ઓવરઓલ આ રાશિ માટે શુભ અને અતિ ઉત્તમ સમય છે। આપનો શુભ કલર છે સિલ્વર કલર, આપની શુભ દિશા છે પૂર્વ દિશા। આ સપ્તાહ માટે આપનો શુભ અંક છે 4। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન રાતે ભરેલા તાંબાના પાત્રમાં પાણી અને એ પાણીથી સવારે સૂર્યોદયને સમયે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાથી અથવા તો એ જલનું પાન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 9મા ભાગ્ય સ્થાનમાં, 10મા કર્મ ભવનની અંદર, 11મા લાભ સ્થાનની અંદર પસાર થશે। તો ઓવરઓલ આપણા માટે આ સપ્તાહ ખૂબ જ ગોલ્ડન અને ઉત્તમ સમય છે। સપ્તાહના પ્રારંભમાં આપનું ભાગ્યોદય ખીલી ઉઠશે। ન ધારેલી અને ઘણા વર્ષોથી અટકાયેલા કાર્યો એ હવે આપના પૂર્ણ થશે। આપનું ભાગ્યોદય આપના અધૂરા કાર્ય પૂરા કરશે। આપને આપના ભાઈ બહેનને આ સપ્તાહ દરમિયાન તમે મદદ કરી શકો છો। આપને આપના મિત્રને પણ આ સપ્તાહ દરમિયાન આપ મદદ કરી શકો છો, અથવા તો તેમની સાથે વિશેષ રહેવાનો યોગ બને છે। સપ્તાહના મિડની અંદર આપે આપની પિતાની આજ્ઞાનું પાલન કરવું જરૂરી છે, તેમજ તેમના માર્ગે ચાલવાથી, તેમના માર્ગદર્શન નીચે ચાલવાથી, નવા પ્રોજેક્ટની અંદર, નવા વ્યવસાયની અંદર ધીર ગંભીર થઈ ખૂબ મહેનત કરવાથી આપને આપના કાર્યક્ષેત્રમાં ખૂબ જ લાભ અને ફાયદો થશે। તેમજ આપ જો નોકરી કરતા હોય તો આ સપ્તાહ દરમિયાન આપને ખૂબ જ લાભ અને ફાયદો થઈ શકે છે। પ્રગતિ પ્રમોશનના પણ સારા યોગ બને છે। આપ જો નોકરીની શોધમાં હોય આ સપ્તાહ દરમિયાન આપને નોકરી માટે ગુડ ન્યૂઝ મળી શકે છે। તેમજ સપ્તાહના એન્ડની અંદર આપને વિદ્યાર્થી માટે ઉત્તમ શુભ અને ઉત્તમ સમય રહે છે। આપના શરીરમાં જે આળસ છે એ આળસને કાઢવાથી આપ જે ધારો તે માર્ક્સ ટકાવારી આપને પ્રાપ્ત થશે। એક્ઝામની અંદર આપને સારું રિઝલ્ટ પ્રાપ્ત થશે। તેમજ બહાર વિદેશની અંદર એક્સપોર્ટથી આપને કોઈ પણ વસ્તુનું રોકાણ કરવાથી, વિદેશની અંદર બિઝનેસનો પ્રારંભ કરવાથી, ત્યાં ભાગીદારી કરવાથી, તેમજ ત્યાં જવાનો યોગ હોય, ઈચ્છા હોય તો ત્યાં જવાથી પણ આપને લાભ અને ફાયદો થશે। શેર બજારમાં આપ રોકાણ કરતા હોય, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હોય તો આપણા માટે આ સમય શુભ અને અતિ ઉત્તમ છે। લોંગ ગાળાથી તેમાં પણ આપને લાભ અને ફાયદો થશે। ઓવરઓલ મકર રાશિ માટે આ સમય બધાથી શુભ અને અતિ શ્રેષ્ઠ છે। આપના માટે શુભ રંગ છે પીળો, શુભ દિશા છે પૂર્વ દિશા, આપનો શુભ અંક છે 4। મકર રાશિ માટે ઉપાય છે આ સપ્તાહ દરમિયાન હનુમાનજી મહારાજના દર્શન કરવાથી, માતા રાણીના દર્શન કરવાથી, ત્યાં ભોગ ધરી એ ગુંદી ગાંઠિયા નાના બાળકોને વહેંચવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે।
દર્શક મિત્રો, હવે વાત કરશું આપણે કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ. આ રાશિ દરમિયાન, આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મા આયુષ્ય સ્થાનમાં, 9મા ભાગ્ય સ્થાનમાં, 10મા કર્મસ્થાનમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ, આપ જો સ્વિમિંગ પુલમાં નાવા જવાના હોય, અજાણ્યા પાણીમાં નાવા જવાના હોય તો આપે તેમનાથી જવાનું ટાળવું, નહીતર આપને આ સપ્તાહ દરમિયાન પાણીથી ઘાત રહી શકે છે. તેમજ ઠંડા પદાર્થોનું સેવન કરવું નહીં, ઠંડા પીણા, આઈસ્ક્રીમ વગેરે આપે ખાવા નહીં, નહીં તો ઇન્ફેક્શન આવી શકે છે. શરદી, ઉધરસ, કફની ફરિયાદ આપના માટે સપ્તાહના પ્રારંભમાં થઈ શકે છે. આપને આપના કુટુંબ પરિવાર પ્રત્યે ખૂબ લાગણી અને ભાવના રહેશે. આપની વાણીમાં મધુરતા અને મીઠાશ રહેશે. સપ્તાહના મીડિયની અંદર આપે ઘણા સમયથી જે રોકાયેલા કાર્ય હતા એ આપના રોકાયેલા કાર્ય હવે પૂર્ણ થશે. તેમજ આપને સરકારી યોજનાઓથી, સરકારી લાભથી આપને ખૂબ લાભ અને ફાયદો થશે. સરકારી કાર્યમાં, નોકરીની અંદર પણ આપને સફળતા પ્રાપ્ત થશે. તેમજ આપે કોઈ સારી જગ્યાએ એપ્લિકેશન કરેલી હોય તો સારી નોકરીનો ઉત્તમ આપના માટે યોગ બને છે. તેમજ આપને આપના પિતાની સાથે ભાગીદારી કરવાથી, તેમની સાથે બિઝનેસમાં વ્યવસાય કરવાથી આપને લાભ અને ફાયદો થશે. આપના કાર્યક્ષેત્રમાં ખૂબ જ વિસ્તાર થશે. તેમજ આપને આ સપ્તાહના મીડિયની અંદર ખૂબ જ યશ, નામના અને કીર્તિની પ્રાપ્તિ થશે. સપ્તાહના એન્ડની અંદર આપના માટે આ સપ્તાહ શુભ અને અતિ ઉત્તમ છે. ધંધામાં આપને ખૂબ જ લાભની પ્રાપ્તિ થશે. જે કાર્ય આપ કરો તે સમજી આપ વિચારીને કરવું. નવી મશીનરી ખરીદવાનો આપના માટે યોગ બને છે. ધંધાની અંદર કોઈ મોટું રોકાણ કરી શકો છો. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે ખૂબ જ શુભ અને અતિ ઉત્તમ છે. આપનો શુભ રંગ છે જાંબલી રંગ, શુભ દિશા છે પૂર્વ દિશા, આપનો શુભ અંક છે 1. ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન બ્રાહ્મણ પાસે માં ભગવતી સપ્તશતી ચંડીપાઠનો પાઠ કરાવવાથી, અથવા તો દુર્ગા ચાલીસાનો આપે પાઠ કરવાથી, અથવા તેનું શ્રવણ કરવાથી, નાની કુમારિકાના પૂજન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીએ મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા, 8મા અને 9મા ભાગ્ય સ્થાનમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ સાંસારિક જીવન માટે અતિ શુભ અને ઉત્તમ સમય છે. આપના બંને વચ્ચે ઘણા સમયથી ચાલતા મતભેદો હવે દૂર થશે. જ્યારે એકને ક્રોધ આવે ત્યારે બીજાએ શાંતિ રાખવી જરૂરી છે. આપને આપના પાર્ટનરથી પણ લાભ અને ફાયદો થશે. ભાગીદારીથી કોઈ રોકાણ કરેલું હોય તો તેમાં પણ આપને આ સપ્તાહ દરમિયાન લાભ થશે. આપ જો કુંવારા હોય, આપના લગ્ન બાકી હોય તો આ સપ્તાહ દરમિયાન આપને કોઈ સારું પાત્ર પ્રાપ્ત થઈ શકે છે અને તેમની પ્રાપ્તિથી આપને આપના જીવનમાં ખૂબ જ આનંદની પ્રાપ્તિ થશે. ખૂબ સારા ગુડ ન્યૂઝ આપને મળી શકે છે. સપ્તાહના મીડિયની અંદર આપે બહુ ભાવુક બનવું નહીં. જરૂરથી વધારે કોઈ ઉપર વિશ્વાસ આપે રાખવો નહીં. શત્રુઓથી પણ આપે ખાસ સાવધાન રહેવું. આપને લગતા આપના અંગત મિત્રો પણ આપના શત્રુ થઈ શકે છે, આપનું અહિત કરી શકે છે. માટે સમજી વિચારીને આપે આગળ વધવું. તેમજ આપે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર આપને શેર બજારથી, મ્યુચ્યુઅલ ફંડથી ખૂબ જ લાભ અને ફાયદો થશે. તેમાં આગળ વધવાથી આપને સપ્તાહની અંદર વિશેષ ધનની પ્રાપ્તિ થશે.
હવે આપને આપનું ભાગ્ય સાથ આપશે. જે કંઈ રોકાણ કરો તે લોંગ ટર્મ માટે રોકાણ કરવું જરૂરી છે. લોટરીની અંદર નાના રોકાણથી આ સપ્તાહ દરમિયાન આપને લાભ થઈ શકે છે. આપને આપના આવકમાં વૃદ્ધિ થશે. ધાર્મિક ગ્રંથોનું અધ્યયન આપ કરી શકો છો. ઓવરઓલ મીન રાશિ માટે આ સપ્તાહ અતિ શુભ અને અતિ ઉત્તમ છે. આપણા માટે શુભ રંગ છે વાદળી. આપની શુભ દિશા છે પશ્ચિમ દિશા. આપનો શુભ અંક છે 8. સપ્તાહ માટે ઉપાય આપના માટે નાના બાળકો માટે 5 વર્ષથી નાના બાળકો ગરીબ લોકોના હોય તેમને કોઈ રમકડાનું દાન કરવાથી, તેમની મનપસંદ વસ્તુ દેવાથી આપની બધે જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, આ સાથે આપનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય પૂર્ણ થાય છે. ફરી આવતા રવિવારે સવારે 10 વાગે ફરી મળશું. ત્યાં સુધી આપ સર્વને રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.